લેફ્ટ ઓવર રોટીમાંથી કે ભાખરીમાંથી આપણે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ટાકોસ બનાવીશું તો આ બાળકોને આપશો ને તો લંચ બોક્સ જરૂરથી પૂરો કરીને આવશે અને ટાઈમ પણ બહુ નથી લાગતો. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. જુઓ, બાળકો તો પૂરો કરીને જ આવશે જો આ પ્રમાણે તમે લંચ બોક્સ રેડી કરીને આપશો તો. એના માટે મેં સબ્જી બધી વોશ કરી અને લઈ લીધી છે. તો કેબેજ, ડુંગળી, કેપ્સિકમ, ગાજર, બીટ, આદું બધું જ આપણે ચોપ કરી લેવાનું છે. તમારી સાથે જે બી સબ્જી અવેલેબલ હોય ને એ તમે એડ કરી શકો છો. હવે આ પિજનનું ઇલેક્ટ્રિક ચોપર છે, એમાં હું ચોપ કરી લઈશ. બધી સબ્જી આપણે એડ કરી દઈશું. જે બી સબ્જી જો બાળકો ના ખાતા હોય સબ્જી અને આ રીતે ચોપ કરીને આપશો ને તો એ લોકો લંચ બોક્સ પૂરો કરીને જ આવશે. અને જો બાળકો લંચ બોક્સ પૂરો કરીને આવે તો છોકરા પણ ખુશ, આપણે પણ ખુશ. તો આ રીતે પિજનનું ઇલેક્ટ્રિક ચોપર આવે છે. ઉપર બટન આપણે પ્રેસ કરીએ 5 સેકન્ડમાં આપણા બધી સબ્જી એવી ચોપ થઈ ગઈ છે. કેટલી સેકન્ડ? એકદમ 5 સેકન્ડમાં બધી સબ્જી એવી સરસ ચોપ થઈ જાય છે. વાર પણ નથી લાગતી. તો આ ફ્લિપકાર્ટ પર, એમેઝોન પર ઇઝીલી અવેલેબલ હોય છે અને મળી પણ જાય છે. મેં ઓનલાઈન જ પરચેસ કર્યું હતું. અને આ ઇલેક્ટ્રિક છે, એનો વાયર પણ સરસ એવો લોંગ આવે છે. જો હું તમને બતાવું, આ રીતે ઉપર આવે છે અને આ રીતે એનો વાયર આવે છે. તો આ રીતનું આવશે ઇલેક્ટ્રિક ચોપર. અત્યારે ખૂબ જ આપણે જરૂરી હોય છે. સવારે વહેલું ઉઠવાનું હોય છે, બાળકો માટે લંચ બોક્સ તૈયાર કરવાનો હોય છે. તો સાંજે મારી સાથે ભાખરી વધી હતી, એનું હું બનાવી દઈશ. હવે એક પેનમાં મેં ઓઇલ લીધું, ઓઇલ સાથે સબ્જી એડ કરી. તો સબ્જી એવી સાથે આપણે ફાઇન ચોપ નથી કરવાની, અધકચરી આપણે સોતે કરવાની છે. અને મેં બોઇલ કરીને પોટેટો રાખ્યા છે. તમારી સાથે ટાઈમ ના હોય સવારે તો તમે રાતથી પણ એને બોઇલ કરીને રાખી શકો છો. સાથે મીઠું એડ કર્યું, હળદર એડ કરી, સાથે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું જેનાથી સરસ એવો કલર આવશે. સાથે ધાણા જીરું અને ગરમ મસાલો એડ કર્યો. સાથે મરી પાવડર એડ કરીશું, એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તો આ રીતે જો સેન્ડવિચનો મસાલો હોય છે ને એ જ રીતે આપણે બનાવ્યો છે. સાથે ધાણા એડ કર્યા. તમારી સાથે જે બી સબ્જી અવેલેબલ હોય એ તમે કરી શકો છો. તો આ રીતે છે ને બહુ જ મસ્ત લાગે છે. ચોક્કસથી આ રીતે ટાકોસ બનાવજો. તો આ મસાલો ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગે છે. હવે મારી સાથે ધાણાની ચટણી પણ મેં બનાવીને રાખી છે સાંજે. તો તમે ધાણાની ચટણી અત્યારે વિન્ટરમાં બનાવીને રાખો તો બાળકોને બિલકુલ આપણે લંચ બોક્સ બનાવીએ તો આ રીતે ચટણી એ લોકોને સાથે પણ આપી શકીએ. અને આ રીતે કશું વસ્તુ બનાવીએ તો વાર પણ નથી લાગતી. તો મેં ટોમેટો કેચઅપ અને ચટણી બંને મેં સ્પ્રેડ કરી અને એક જ સાઈડ આપણી રીતે ભાખરીમાં મેં લગાવી છે, કારણ કે આપણે ટાકોસનો શેપ આપીશું. માવો પણ એડ કર્યો. સાથે મેં મોઝરેલા ચીઝ મારા ઘરમાં અવેલેબલ હતું તો મેં મોઝરેલા ચીઝ એડ કરીશ. ધાણાની ચટણી ફરી હું લગાવી દઈશ, એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. તો ધાણા અને ફુદીનાની ચટણી પણ મેં અપલોડ કરેલી છે, તો એ પણ મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો. મોઝરેલા ચીઝ એડ કરીશું. જેને પાણી સ્પ્રેડ થતું હોય ચટણીમાંથી તો એ રીત ચોક્કસથી જોજો. સાથે ચાટ મસાલો એડ કરીશું. તો ચાટ મસાલો એડ કરવાથી એનો સ્વાદ એવો બમણો થઈ જશે. આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું ભાખરીને. હવે આ રીતે મારી સાથે, જો તમારી સાથે આ ના હોય તો તમે સાદા પેનમાં જે આપણે ભાખરી રોટલી કરીએ છીએ લોખંડમાં, આયર્ન, એમાં પણ તમે કરી શકો છો. તો આ રીતે મારી જોડે ગ્રીલ છે નોનસ્ટિક, એમાં હું કરી દઈશ થોડું બટર એડ કરીને. બટર ના હોય તો અત્યારે તો મેં અમૂલનું બટર લીધું છે. જો બટર તમારી સાથે ના હોય તો તમે ઘરમાં તો ઘી તો બધાના જ ઘરે હોય તો ઘીથી પણ તમે શેકી શકો છો. એનું પણ રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળે છે. તો બધા મેં આ રીતે ટાકોસ બનાવીને રેડી કરી દીધા છે. તો હું તમને લોખંડની જે આપણે રોજ જે તવી યુઝ કરીએ છીએ ભાખરી રોટલી માટે, એમાં પણ હું તમને બતાવી દઉં. તો એમાં પણ હું ઘી એડ કરીશ. પહેલાં મેં તમને બટરથી બતાવ્યું ગ્રીલ પેનમાં, હવે હું તમને ઘીથી બતાવીશ. તો ઘીથી પણ એવું સરસ શેકાઈ જાય છે. બંને સાઈડથી આપણે એકદમ ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું. તો ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને આ રીતે શેકવાનું છે. ફાસ્ટ ગેસ પર શેકશો ને તો મજા નહીં આવે. એકદમ લો ફ્લેમ પર જ આપણે એને શેકવાની. તો બધા ટાકોસ મેં આ રીતે બનાવીને રેડી કરી દીધા છે. આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું.
જો હું તમને બતાવી દઉં ઓપન કરીને, છે ને કેટલું સરસ લાગે છે. તો આવું બધું બાળકોને તો બહુ જ ભાવતું હોય છે. તો આ રીતે તમે આપો ને તો હેલ્ધી વર્ઝન બી થઈ જશે. તો ચીઝ ના હોય કે બટર ના હોય કે મોઝરેલા મેં તમને બતાવ્યું એ પ્રમાણે ના હોય ને તો પણ ચાલે, તમે એમને પણ બનાવી શકો છો. તો લંચ બોક્સમાં હું આપી દઈશ. આ રીતે આપણે કટ કરી અને રાખી લઈશું. સાથે હું ધાણાની ચટણી પણ આપીશ. તમે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, અધરવાઇઝ એકલું પણ ખાઈ શકો છો. બાળકોને આ રીતે બનાવશો ને તો બહુ જ ભાવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.